વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લોકલ વિદ્યાર્થીઓનો કોટા ઘટાડવાને લીધે વિદ્યાર્થીઓ ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરના ગુમ થયા હોવાના પોસ્ટરો લગાવી વધારે વિરોધ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શહેરના વિદ્યાર્થીઓનો કોટા 70%થી ઘટાડીને 50% કરવામાં આવ્યો। આ મુદ્દે વિદ્યાર્થીઓ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। જોકે આ વિવાદિત નિર્ણયની ઔપચારિકતા કરવાની પેન્ડિંગ છે। આ નિર્ણયનો નવા શિક્ષણ નીતિની અંદર અમલ કરવામાં આવશે, જેનું સૌથી વધારે નુકસાન કોમર્સ ફેકલ્ટીને થશે, કારણ કે દર વર્ષે બીકોમની અંદર એડમિશન લેનાર વિદ્યાર્થીઓ આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ કરતાં બમણી સંખ્યા ધરાવતા હોય છે। પ્રવેશની અંદર કાપ મૂકતા હવે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું પડી શકે છે, જેને પગલે સતત વિરોધ થઈ રહ્યો છે। આજે એબીવીપી દ્વારા વીસી સામે દેખાવો કરવામાં આવ્યા હતા। કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીને અંદર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા કે અમારા વીસી ગુમ થયા છે। આ પોસ્ટર લગાવવા મુદ્દે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તે તમે સાંભળો। હિત માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જ્યારે વીસી સાહેબ આના કોઈ વિષય પર એક શબ્દ પણ બોલવા તૈયાર નથી કે તંત્ર પણ બોલવા તૈયાર નથી, ત્યારે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે વીસી સાહેબ ગુમ થઈ ગયા છે। છેલ્લા એક વર્ષની વાત કરીએ તો છેલ્લા વર્ષ પહેલા વીસી સાહેબ વિદ્યાર્થીઓની વચ્ચે આવ્યા હતા, ત્યારબાદ વિદ્યાર્થીઓની વચ્ચે આવ્યા નથી। વિદ્યાર્થીઓની કોઈ વસ્તુ એ લોકોએ સાંભળી નથી, એના પર કોઈ નિર્ણય લીધો નથી। તો આજે મજબૂરન બોનર લગાવવામાં એટલે આવે છે કે સાહેબની અંતરાત્મા જાગે અને એવું કે કાલે કે બોલો વિજય, તમારો શું પ્રશ્ન છે? હું પણ તમારા માટે અહીંયા બેઠો છું, એવું કદાચ બોલે એટલે લગાવવામાં આવે છે કે સાહેબ ગુમ થઈ ગયા છે, વિદ્યાર્થીઓની વચ્ચે આવો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાંભળો। છેલ્લો એક ચાલી રહ્યો છે વિષય અનામતનો। તો અનામત વિષય એ છે કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ માટે, અરે વિદ્યાર્થીઓ જ નહીં હોય યુનિવર્સિટીમાં તો યુનિવર્સિટી ચાલશે કઈ રીતે? ઠીક છે, એ પણ એક ગંભીર વિષય છે। જો બહારના લોકો આવશે, ચલો વિદ્યાર્થી આવવાના છે, પણ જોવા જઈએ તો કોમર્સ ફેકલ્ટીમાં આજથી 2 વર્ષ પહેલા 12,000 લોકો, પછી 8,500 લોકો અને ગયા વર્ષે 5,872 લોકોનું એડમિશન થયા હતા। તો આ વર્ષે યોજના પ્રમાણે 2600 લોકોના એડમિશન થવાના છે, બાકીના 9,000 લોકો શું કરશે? ઠીક છે, તો આ વસ્તુ એક ગંભીર છે। તો વીસી સાહેબ કોઈ દિવસ બહાર આવ્યા નથી અને આવતા નથી, અને જ્યારે આવેદનપત્ર આપવામાં આવે છે તો ગેટની બહારથી વિજિલન્સ દ્વારા, જે પ્રાઇવેટ વિજિલન્સ છે એના દ્વારા ધક્કા કાઢીને દૂર કરવામાં આવે છે। આ પ્રશાસન શું કરવા માંગી રહ્યું છે? વિદ્યાર્થીઓને હવે દબાવવા માંગી રહ્યું છે। તો એની સામે આજે આંદોલનમાં એબીવીપી ઉતર્યું છે કે જે વીસી સાહેબ છે એ વિદ્યાર્થીઓ માટે છે, યુનિવર્સિટી માટે। તો વિદ્યાર્થીઓનો જવાબ નહીં આપે તો જવાબ કોને આપશે? યુનિવર્સિટીના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સમક્ષ આવ્યા નથી, વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્નનો હલ લઈ આવતા નથી, માટે વિદ્યાર્થીઓએ આવું કર્યા હોવાના આક્ષેપો લગાવ્યા છે। વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારા વીસી પાસે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવાનો પણ સમય નથી। હાલ આ કોટા મુદ્દે અને આ વિરોધ મુદ્દે વીસી સામે આવે છે અને પ્રશ્નનો હલ લઈ આવે છે કે કેમ તે જોવું રહ્યું। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર ને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ